જ્ઞાનની રાહ ઉપર આવવું છે અને અનંતાયુગ છે જે જીવનને ભૂખ છે જન્માંતરો કે આ રસ્તા પર ચાલ્યા આવે છે અને એક સમયની અંદર મહાપુરુષો આવ્યા એ સમયની અંદર જીવાત્મા ત્યારે જો ભૂલા થઈ આવે ઘણી વખત એ રસ્તા ઉપર આવેલા હોય આપણે અને જરા કંઈક મનનું સમાધાન ન થાય એટલે આપણે લાગે સારું રસ્તો તો ભૂલા નથી આપણે કોઈને પૂછી લઈએ એવી મનમાં વિચાર જાગે અને આપણે પૂછી લઈએ ત્યારે આપણે મનનું શંકાનું સમાધાન થાય એવી રીતે જ્યારે જ્યારે મનુષ્ય જન્મની અંદર માનવ આવે આમ તો અનંત જન્મોથી આપણે મનુષ્ય જન્મની અંદર એમ અનંતા યુગથી આપણે ચાલ્યા આવ્યા છે આજકાલ નથી કેમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એમ કીધું હે અર્જુન તમારા ને મારા અનેક અવતારો થઈ ગયા અનેક વખતે આપણે અનંત યુગોથી આપણે ચાલ્યા આવ્યા પણ એ અર્જુન તમને ખબર નથી મને એમ આપણે જન્માંતરો થયા ચાર યુગથી આપણે ભેળાયેલા પ્રથમ યુગમાં પ્રહલાદ હતા ત્યારે ભેગા હતા બીજા યુગમાં હરિચંદ્ર રાજા હતા ત્યારે ભેગા હતા ચોથા યુગમાં ત્રીજા યુગમાં યુધિષ્ઠિર આવ્યા ત્યારે ભેગા હતા અને ચોથા યુગમાં બળીરાજા આવ્યા ત્યારે ભેગા છે હા અત્યારે આ ચોથો યુગ હાલી રહ્યો છે ત્યારે ભેગા છે ચાર યુગથી આ ભેગાયેલા છે કારણ કે એનું કારણ છે કે અગાઉ મળ્યા હતા ને તો જ મળ્યા છે મળ્યા હતા મળશું પૂરો ભોગની પ્રીતે નવા ખાતે ન ચડે એ છે આગળ એ આપણે કઈ પૂર્વનું મળવાનું થયું છે ને ભગવાન તો જ આપણે મળ્યા ક્યાં ક્યાંનું સરનામું ક્યાંયથી જોવા ધારી ચલાડા ક્યાંયથી કોઈ આમ કોઈ કેશોદ બાજુથી કોઈ રાજકોટ બાજુથી કોઈ ક્યાંય ને ક્યાંય પણ મળવાનું કારણ નથી કે આ સંતોની રીત છે અનાદિની અનાદિની રીત છે સંતોની જે સંતો અનાદિકાળથી આ પૃથ્વી ઉપર આવેલા કારણ કે આના જ્ઞાન માર્ગ ઉપર આના ભાવથી અનાદિકાળથી સંતો મહાપુરુષો આ પૃથ્વી ઉપર પણ જે આત્મ સ્વરૂપના જે જ્ઞાનના જે કંઈક પોતાને કંઈક મેળવી લેવું છે કંઈક મટી જવું આત્મ સ્વરૂપનું જેને ભાન કરી લેવું એ રસ્તા ઉપર જેની ઝંખના છે જેની લાગણી છે છતાં એના રસ્તા ઉપર ત્રણ સુખથી હલાવી છે પણ આ અત્યારે પણ એ સમયે અને જે સમયની વખતે જે સદગુરુ આપને મળ્યા અને માર્ગ ઉપર આપણે ચડાવી દીધા તો અત્યારે આપણે જેમ રસ્તો ભૂલવાની શંકા થઈ એમ આપણે એમ થયું કે કંઈક આપણે કંઈક ખૂટે છે કંઈક કરી લેવું છે કે કંઈક કરવાની જીજ્ઞા છે કંઈક રસ્તો કંઈક આપણો કંઈક બદલી ગયો છે ત્યારે કોઈ સંત મહાપુરુષને મળવાનું થાય છે અમથું મળવાનું થતું આગળની વખતે મળવાનું થયું અને અત્યારે આપણે મળ્યા ને ત્યારે એમ જ મળવાનું સત્ય રસ્તાના રાહ ઉપર આવવા માટે જ આપણને મળવાનું થયું છે બાકી મળવાનું જ નથી થતું મળવાનું કોઈને થયું જ નથી કાં કોઈને બીજા નથી થયું પણ આપણી જિજ્ઞાસા આગલા જન્મોની અંદર જન્મ કીધું ભગવાન તમને કોઈ ને કોઈ સાધુ મહાપુરુષનું મળવાનું થયું અને કંઈક ભજન કર્યું છે કંઈક તમે સેવા કરેલી કંઈક તમારું ભોગવટો કંઈક ભક્તિનું ભાથું લઈને જ આવેલા એટલે જ મળવાનું થયું છે બાકી કોઈનું મળવાનું થયું નથી આ જગતની અંદર સત્પ્રકાશ સદજ્ઞાન માટે અને ભક્તિ માટે આખા જગતની અંદર જીવાત્મા તો જો કેટલા વાના થઈ ગયા ક્યાં ને ક્યાંથી ક્યાં પણ છતાં સત્ય રસ્તો મળતો નથી સત્ય રસ્તો પ્રાપ્ત કરવા માટે અનંત જીવાત્માઓ
આટાફેરા આ જગતની અંદર કરે છે પણ સત્ય રસ્તો મળતો નથી. એનું કારણ કે આગલા જન્મની અંદર એને કોઈ મળવાનું નથી. અને આપણને મળવાનું થયું હતું એટલે આપણે મળ્યા હતા. એને મળતું અગાઉ કર્મને સંજોગે પૂર્વ કર્મના કમાઈને લઈ એવી આપણી કમાઈ કરેલી છે. આગલા જન્મની આપણે બધાએ કર્મ કમાઈ કરીને આવ્યા છે. જે જીવાત્મા કમાઈ કરીને આ માનવ જન્મની અંદર આવ્યા છે ને એ ભક્તિની કમાઈ કરીને આવ્યા છે ને એને સત્પુરુષો એને સદગુરુ મળે છે, બીજાને મળતા ભલે ને એની ઘરે જન્મ થયો તો હું કામ ભગવાનની ઘરે જન્મ થયો હોય કે કોઈ સંતની ઘરે જન્મ થયો હોય તોય શું વાત સમજાય છે માથેથી નીકળે કુળ કુટુંબ લાગે. દેહ દેખાય ને દેહ બહુ અઘરો પણ દેહનો ભંગ જેને કર્યો, દેહનો ભંગ કર્યો, જેને માથું ઉતાર્યું. ગણેશનું માથું તો એનું હતું, હાથીનું ચડાવ્યું. ગુરુ છે ને હાથીના માથા વાળો, મોટા પેટ વાળો, ઊંધાડો છે. ગણપતિ છે. કેટલી ઉપમા આપી ગુરુને, ગણપતિની ઉપમા આપી એટલે એને હાથીની ગણેશને હાથીનું એમ આપણું માથું ફરી જવું જોઈએ. ગુરુને જઈ માથું વઢાઈ જવું જોઈએ. એ જૂની ચાલ હતી ને બદલી જવી, પાછી એનો એ અહંકાર એનો એ વિમાન પાછું ફરીથી ન આવવું એટલે એને માથું ગણેશનું માથું હતું. તો એનું માથું તો ભગવાન સદાશિવ હતા. એનું માથું ન ચોટાડી દે, ગમે એનું ચોટાડી દે, શિવનું ન ચોટાડી દે, વાઘનું ચોટાડ ગમે એનું ચોટાડી દે, ગમે જનાવરનું ચોટાડી દે, ગરીબનું ચોટાડી દે, ગમે એનું ચોટાડી દે, પણ હાથીનું ચોટાડવું. હાથીની ઉપમાં તો જો મોટું પેટ, મોટું કાન, વિશાળ પેટ, એમ દરિયો સમુદ્રમાં સમાજે પણ બીજાને ઈજા ન કરે. એમ ગુરુને ગણપતિની ઉપમા આપવા, ગણપતિની ઉપમા ગુરુ ગણપતિ, ગુરુ ગંગ ગણપતિ, ગુરુને ગણપતિની ઉપમા આપવામાં આવી છે. અને સદગુરુ મળે ત્યારે પણ વચન વિવેકી જે નંદનારી પામે એને તો બ્રહ્માદિક લાગે. વચન વિવેકી પણ વચનના જે વચન છે ને, વચન એટલે બેકી થાય ને, વચન એટલે બેકી. આવું આદિ ભાષામાં કરી પછી ઓને એનો ઉપયોગ કર્યો અને આનો ઉપયોગ કર્યો. ઉપયોગનો ફેર છે ને, સમજાણો એવો ઉપયોગ કર્યો. એકી બેકીનો છે ને, એકી હતી એમાંથી બે થયા ને, શ્વાસ ને ઉશ્વાસ થયા, ઓમ ને સોમ. શ્વાસ ઉશ્વાસ થયા તો ધ્યા રહ્યો એટલે વચન કીધું બે થયા ને. આમ કે ને વચન ને વધાવો, એ વધાવો એક જ હતો. વધાવો રહ્યો ને આની અંદર બે વચન સરખી થઈ. આમાં વધાવો પ્રવેશ કર્યો ને એક ઓમ રવિશ્યામી બે સ્વરૂપ કરી આ દેહને ટકાવવા માટે આ વચન શ્વાસ ને ઉશ્વાસ. હા, ઓમ ને સોમ એ વચને વચન વિવેકી જે એના એનો જે એને વિવેક વચન વિવેકી જે નર ને નારી પામતા બ્રહ્માદિક લાગે તો વિવેકી થાય તો વિવેકી થાય ગુરુ કૃપા ઉતરી તો વિવેક બ્રહ્માદિક જેવા એને પાય લાગે પણ લાગી જ છે ને. જે આપણે વચન વાળા પુરુષો જોવો ત્યાં ભગવાનને એક કહીએ રાતના ગમે અહુરા થઈને ગમે ત્યારે એને ભાગવું પડે પણ એનો જયારે વિવેક વચનના વિવેક જે બનનાર જેને બ્રહ્માદિક લાગે. પછી વચનમાં સમજ્યાને મહાસુખ તો ગતરે ગંગાજી કહેવાય. વચનમાં સમજ્યાને મહાસુખ સુખથી ગત ગંગાજી જેવા છે. ગત ગંગાના નીરની અંદર ગંગાના નીરની અંદર નાય તો નથી જતા અંદર શરીર ઉપરનું નિર્મળ લોક જેવું, કારણ કે એવું છે શુદ્ધ પાણી, હિમાલયનું પાણી. એટલું પાણી એમાં કોઈ બીજું તત્વ ભળેલું છે. શુદ્ધ પાણી એકદમ કોમળ પાણી કે ભાઈ શરીરના ઉપર અંગ હોય તો શુદ્ધ થઈ જાય. એટલે એની હારે સત્સંગનો મહિમા આ જ્ઞાન ગંગાનો મહિમા એવો છે. આમાંથી મનની શુદ્ધિકરણ થાય, આત્માનું શુદ્ધિકરણ થાય. આમાંથી કાળ, ક્રોધ, મોહ, માન, બુદ્ધિ, અહંકાર, મન બુદ્ધિ
ને અહંકાર અંતર અંતર પર આખું શુદ્ધ થાય. આનાથી અંતર શુદ્ધ થાય છે, ઓનાથી બહારનું શરીરનું શુદ્ધ થાય છે. આ ગતગંગાનો, જેને ગતગંગાજી કહેવાય, વચનમાં સંજય અને મહાસુખી ગતગંગાજી કહેવાય. પછી એક મના થઈને અલગ આરાધે, એક મના થઈને અલગ આરાધે. જો આ એક મના થઈને બધા અલગ આરાધે તો એને નકલંક દર્શન થાય. એક મના થઈને એક મત થાય, એક મન એક મત. લગ્નારી બે હોય પણ બે નો એક મત એક મન હોય. આ બ્રહ્માંડમાં ભગવાનને પણ અહીંયા ઉગાડ પી આવવાની વાત દરેક સંતોમાં આવે છે. એટલે નરનારીના એક મતા તો 14 લોકમાં થાય છતાં પણ નરનારીના નો એક મતા તો કઈ થતા. એટલે ભક્તિ માર્ગની અંદર નરનારીનો બેનો એક મત સંતો મહાપુરુષો વર્ણન કરે છે. નરનારીનો બે કઈ દુઃખે સુખે બે દુઃખ આવી પડ્યું હોય તો તમે સત્સંગ કે મનને સમજાવી તો ડાયવર્ટ થઈ રસ્તા ઉપર મને ડાયવર્ઝન કાઢ્યું હોય તો ઓપરેશન કરે, કોઈ ગોઠણનું ઓપરેશન કરવું હોય તો ઇન્જેક્શન આપે છે. એ મનને ડાયવર્ટ કરવાનું આપે કે મન છે ને એ દુઃખ તો અહીંયા સુધી ન પહોંચી ગયું, મન એ બાજુ જાય જ નહીં. એટલે સત્સંગનો મહિમા આદમ અધિક ને અધિક બહુ મહિમા અમુક જે અમાપ છે એનું સુખ અમાપ છે સત્સંગનો, અને ભક્તિનું સુખ છે ને અમાપ છે. જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવ્યા ત્યારે વાગડું તમારા દેહનું દુઃખ હોય તો તમે શ્વાસો પ્રાણ ઉપર લીધા. આપણે નિયમમાં આવ્યા, વચન ઉપર ગયા, એટલે થોડીક વાર પ્રાણ ઉપર ગયા જાઓ, સત્સંગમાં બે ભાઈલા સત્સંગ કરો, પોતે પોતે પતિ પત્ની સત્સંગ કરો, અને એ મન એને મોકલી દો, મન એને અર્પણ કરી દો. નહીતર તો ભૌતિક વિચારમાં કુટુંબવાદમાં તો દુઃખ તો આ જગતનું કોને નથી. રજભર દુખિયા ક્યાંય ન જોયા સુખિયા. આખી દુનિયા દુઃખમાં કબૂલ કરતી. રાજા બી દુખિયા, પ્રજા બી દુખિયા, નર નારીને કોઈને સુખ નથી. બધાને દુઃખ 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 પડે છે, બધાને દુઃખ છે. કોઈ સુખી નથી આ સંસારમાં. પણ ભજન કરે તો કોઈ નથી સુખી. ભજન કરે કારણ કે એ તત્વ સ્વરૂપ ઉપર આવીને બધું મૂકી દેવાનું આધાર. જેનો તમને આધાર લીધો એના ઉપર છોડી દો, એના ઉપર છોડી દો. બધા એના ઉપર છોડ્યું. જો હારીને છોડી દેવું એને પેલા આપણે તો આપણું કઈ છે જ નહીં. આપણે તો અર્પણ કરી દીધું. આપણે તો પેલા જ અર્પણ કરી દીધું. દુઃખ કઈ નહોતું. ગુરુ પરમાત્મા એ ગયા ત્યાર પછી તન મન ધન અર્પણ કરી દીધું. પછી આપણે શેનું સુખ ભાઈ? એને જેમ કરવું એમ કરે. પણ એટલી બધી તાકાત આપણામાં હોવી જોઈએ, એટલી બધી હોય, એટલી બધી જીરો હોય. બધા બાપાએ એક દ્રષ્ટાંત આપ્યું, કાચબા કાચબીનું દ્રષ્ટાંત આપ્યું કે આ નરનારીના એક મતા હોય તો ક્યાં સુધી એમ, ક્યાં સુધી એમ કાચબા કાચબી ઓલાને પકડી લીધા, બરોબર. પાણી થોડું ખાડામાં સુકાઈ ગયું પાણી, અને ઝડપ જરા ચાલી લીધી, બરોબર. અને પછી તો એને તો શું છે કે એને એમ કે ટિફિન મળી ગયું. આપણે એને એમ કે ટિફિન મળી ગયું તો એને તો મંદારો કર્યો. એટલે માથે પણ તો કોઈ ભક્તિ માર્ગના ભૂલા પડેલા, તેમ સત્તાધારનો પાડો નતો ભૂલો પડેલો. એ આવા કોક જ હોય કે ભૂલા પડેલા હોય. એને 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 આરાધ એનો કીધો. એમ ચોર લોકો આ લોકો ત્યાં લોકો નથી. ભગવાનનો આરાધ બધા કરે. ડોક્ટરો એટલું બધું ભણેલા હોય ને તો ઓપરેશન કરે ને તો એમાં ભગવાનની આરાધ કરી નીકળે. ભણ્યા વગર આત્મવિશ્વાસ ન હોય. ભણેલા છે એને ખબર હોય કે આનું આમ જ થાય. ગણિત બે વિદ્યાર્થી એને ખબર છે કે આનું આમ જ 2 ગુણ્યા 2 4 જ થાય. એટલે છતાંય ડોક્ટરો
ઓપરેશન કરવા બે તો એના ધણીનો આરાધ કરીને કરે. એમ આની ઉપર તો આને ભાઈ એ તો ચૂલો મૂક્યો અને બળતણ કર્યું અને આજે માન મોકો મળ્યો એટલે તો એને ઓલો કહે કે ભાઈ ભગવાનનો વિશ્વાસ રાખ, ભગવાનનો જળકળમાં આપની ચૂકવી રામૈયાની રીત છે. એક આશરો ભગવાનનો રાખ્યો ગમે એમ કરે હજી આશરો રાખ એટલે પાણી ગરમ કરે છે, પાણી આવી ગયું છે એમાં મૂકે છે કોઈ ભગવાનનો કોઈ વિશ્વાસ રાખે મારો નાથ આવી ઉભા કડકડમાં કાચરી તૂટી રામૈયાની રીત છે. આ દાખલો ઓજા બાપા આવ્યું જીવનમાં આપણને સમજાવે કે આ કડીકાળની અંદર આ કડીકાળ એવો છે એના જેવો જ ક્યારે આપણે ઝડપી લે ક્યારે આપણે જો સરખી રીતે આવેલા જાય ધંધા ઉદ્યોગ કમાણી પણ જરાક મન લોભાઈ જાય ત્યારે સંતો મહાપુરુષો છે એની લોભામણી મત કરવા, લોભામણી તારે રસ્તા ઉપર આવી લેજો પરસેવાના કમાણી પર આવી લેજો શું કામ પણ મોહ કરે એ તારું કામ નથી. અંદરથી આત્મા વિચાર આવે છે ચેતવે કોઈની વસ્તુ પડી ગઈને આપણે લઈ તો આપણે ચેતવે એમ આને હૈયાધારણ આપે કે ભાઈ પ્રભુનો આધાર ઉગાડ છે ઉગાડ છે ઉગાડ ઉગાડ છે ગમે ઉગાડ છે એ તો પાણી ખદખદાઈ ગયું એમાં મૂકે છે ત્યારે પ્રભુનો આરાધ કરે છે અને 12 મિનિટ ખાંગા છે અને પછી એના ઉપરમાંથી એ તો પાછું પાણી જળમાં એ તો પાણી ભેગું પાછું એ તો બધું ઠરી ગયું. જે ચૂલો તો હાઈ જતો એ બધું ઓલવાઈ ગઈ કારણ કે 12 મિનિટ ખાંગા થઈ ગયા. પ્રભુએ એના આરાધ આપ્યો એટલે આરાધ સાંભળે કોઈ રીતે પછી અહીંયા ગુરુ મહારાજ કે ભગવાન નથી આવતા કોઈ પણ અન્ય રીતે પણ જો એટલો બધો આરાધ સાંભળી જાય જો આ પશુ પ્રાણીનો સાંભળે આપણો એને આને બળતા ઉગાડી લીધી ગજકો બંધ છોડાયો એમાંથી છોડાયો જલભર સુંદ રહી બાર તો હરિનામો પોકાયો થોડીક સુંદ જતી બહાર જવું તો બહાર જતી તો હરિના નામ પોકાયો તો ભગવાન આવી અને એને પણ ઉગાડી લીધો. એમ પાડો ત્યાં ગયો કતલખાને તો ત્યાંથી પણ એને ઉગાડ્યો પૂર્વનો ભૂલો પડેલો હોય છે તો છતાં તો ભાઈ ભગવાને એનો આદર સાંભળ્યો તો આપણા માણસનો પશુ પ્રાણીનો બધાને એને ચૂલ ઠરી ગઈ બધી પાણી ગરમ હતું ઠરી ગયું કાચબો કાચબી કાચબીને રાખજે ધારણ થઈ જાય આપણે પ્રભુ આવી જાય બહુ થાય તો મારા પીઠ ઉપર આવતો કાચબી એમ કે મારા પીઠ ઉપર આવતો બોલો કાચબી કે કાચબાને મારા પીઠ ઉપર આવતો બીજું શું થાય એ બે પાણીમાં જતા પણ બે અંદરો અંદર એવા પ્રેમથી વાતો કરે મૌનથી કે ભાઈ અમારે એમ કરવાનું કે પ્રભુ ઉગાર મારા પીઠ ઉપર તું આવતો બેને કાચબા કાચબીને બેને પાણીમાં નાખ્યા પણ અંધાધાર મેઘ વિકસો એટલે એમાંથી એમ આ મારો નાથ જ્યારે જરૂર પડે સાચા દિલથી પોકાર જોઈએ ને તો કોઈને કોઈ રીતે ભગવાન ગમે રીતે ભગવાન આવ્યા નોડી સાચા દિલથી એક મને અલગ આરાધે નકલ પ્રસન્ન થાય પ્રભુ પ્રસન્ન થાય વચનમાં સમજે ને મહાસુખ તો ગતરે ગંગા વચને થાપણ ને વચને ઉત્થાપન કામ થાય વચને મંડાય વચને થાપણ ને ઉત્થાપન
વચને સ્થાપન થયું અને વચને પાછું સ્થાપન થયું. આ વચને જ સ્થાપન થયું. આ અત્યારે આ પ્રેમનો પાઠ, પ્રેમનો ઠાઠ, આ દેહરૂપી ધરા, આ પાઠ મંડાણો. આવા સતના બીજોરા વસુંધરામાં રહેતા ત્યારે આ દેહરૂપી જેમ પૃથ્વી ઠીક કરીને ઠેરાણી, એમ દેહ ઠીક કરીને ઠેરાણી. જે પૃથ્વી છે ગુરુત્વ પછીના નિયમને લઈ, જે ગુરુનો નામનો ગ્રહ છે એના ગ્રહને આધારે આકાશ, પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ગ્રહને આધારે ઠીકાય. તો આપણે એ ગ્રહને આધારે આની અંદર એ ગ્રહને આધારે ઠીકાય અને તત્વનું સંતો મહાપુરુષો એનો આધાર લઈ એને એટલે વચને સ્થાપન ને વચને ઉત્થાપન નામ કહે. વચને મંડાય પ્રભુનો પાઠ. આ વચને પ્રભુનો પાઠ આવી ગયો. સો મુનિયામાં પાઠે બધાય રામદેવજી દાદા અગમને અગોચર વીરા વાતો છે આવ્યું જેનો પોતાના પામે પાર. જૂનો ધર્મ આબાદ રાખી બોલીએ તેના ઘેરા ઘેરા દુઃખો બોલી. સો મુનિયામાં પાટે પધાર્યા માંડ્યા અગમ કર્યા પાર. સો મુનિયા સોમ શક્તિનું સ્થાપન છે. સોમ સોમ જપો ઉમિયા શંકરે શિવશ્રીમાં આવ્યા. જપો અજંપા જપો ગાયત્રી જન્મ મરણ રોગ મિટાયો. એટલે સોમ ઉમિયામાં પાટે પધાર્યા માંડ્યા અગમ કર્યા પાર. અગમનો પાઠ તો કઈ ખબર પડે. સતરા બીજા વસુંધામાં રહેતા ને ત્યારે આ પૃથ્વી ઠીક કરી ફેરાય. 5-7 મળી પાઠ પૂર્યા નિજ ધર્મને દાય. 5-7 મળી પાઠ પૂર્યા નિજ ધર્મને દાય. સતના બીજોરા વસુંધરા, સતનું બીજ સતનામનું બીજ આ વસુંધરામાં એટલે દેહરૂપી વસુંધરામાં ત્યારે પૃથ્વી ઠેક કરીને ફેરાય. 84 ધર્મને જેને સેવતા, 84 ધર્મ જેને સેવતા બીજી પંથ ઉધી છે પરાણ. બાબાના ચરણે રામો કોઈ બોલ્યા બોલ્યા અલગ નીકળવા. જૂનો ધર્મ આબાદ રાખીને બોલતું ઘેરા ઘેરા જૂનો ધર્મ એટલે અનાદિકાળ. સાચું બોલો ને વચન વિચારો અવતાર કહે કે રામ. સાચું બોલો ને વચન પાળો અવતાર કહે કે રામ. આજકાલે હલ્લીલા રાણી એ પણ પૂજે આ ધર્મ લીધા. આજકાલે હલ્લીલા રાણી જયારે આ પૃથ્વીને સ્થાપન થયું ત્યારની દાદા રામદેવજી વાત કરે. આજકાલે આશાને હલ્લીલા રાણી પ્રવૃત્તિ ને નિવૃત્તિ કે જ્ઞાન માર્ગ ને જગત માર્ગ અનાદિકાળથી આશાને હલ્લીલા રાણીથી આ જગતની ઉત્પત્તિ થઈ. એમાં આ જ્ઞાન માર્ગ આશા એ જ્ઞાન માર્ગ આશાને હલ્લીલા રાણી એ પણ પૂજે આ ધર્મ લીધા. એને આ નિજાર ધર્મ આને કીધું. આમાં કોઈ જાર નહીં, કોઈની જાર એટલે નિર્ભય બનાવી દીધા. કોઈની જાર એટલે તમે માની લો આ વચન મળ્યું એટલે ની જાર પછી કોઈ નહીં અંદર જાર નથી. અંદરની જાર એટલે કોઈ અંદર બગાડી શકે કે તમે મનથી એવું થયું કે આમાં કોઈની તકલીફ છે ધંધા ઉદ્યમ કમાણીમાં કે આપણી આયુષ્યમાં કે આપણા જીવનની અંદર એ છે ને નિજાર એટલે કોઈ પણ જાતની કોઈ શંકા કરવા પણ નહીં. શંકા નહીં એટલે એને નિજાર કીધો. નિજ ધર્મ નિજ એટલે પોતાનો. સ્વધર્મ નિધનમ કરે પરધર્મ ભયાવે. સ્વધર્મ નિધનમ કરે. સધર્મ છે સ્વધર્મ આપણો એ જ આપણને પાર પહોંચાડનાર. એ જ આપણે આ કાંઠેથી એવું આપણે ભવસાગર પાર ઉતારનાર. એટલે એને સતધર્મ કીધો, નિજ ધર્મ કીધો. નિજ ધર્મ સતધર્મ એટલે નિજાર ધર્મ કીધો. આમાં કોઈ પછી કાંઈ નહીં. એટલે દુર્ગા સત્ય પણ થાય કે આમાં કરવું પડે નહીં. કરવું હોય એમ થાય ને કરવું પડે નહીં. બીજું કાંઈ સિવાય બીજું કાંઈ. આટલી બધી સ્પષ્ટ વાત, આટલી બધી. અને સંતોમાં આપણા શાસ્ત્રો છે કે ગુરુપદ પંકજ પૂરતા 14 દિવસની જાય. શિવ વિરંતીને સારતા ગુરુ પણ લોયન લાખા દેવી એ લાખા શ્વાસ શિવ અને વિશ્વાસ શક્તિ એની છૂટતી કોઈ મર્યાદા. શિવ અને શક્તિનો તો મારે કીધું. શ્વાસ શિવ વિશ્વાસ શક્તિ એની યુક્તિ. આ જે યુક્તિ છે આપણું સદગુરુ પરમાત્મા યુક્તિ બતાવી દીધી. વચનરૂપી યુક્તિ એમ બતાવી કે આ ભવસાગરમાંથી યુક્તિ બતાવી તો યુક્તિ થાય. શું યુક્તિ બતાવી? કોઈનું ભૂલ થઈ ગયું ને એટલે વકીલ પાસે જાય એટલે વકીલ એને સમજાવે યુક્તિ બતાવે. એટલે એમ કે હું એમ
તો એમ કરવાનું. આપણે એમાંથી છૂટવા માટે. બાકી આ નિયમમાંથી તો કુદરત છોડાવે, જે સાચું ખોટું હોય એ કરવામાંથી તો કુદરત છોડાવે. પણ આ જેલમાંથી છૂટવા માટે, જેલમાંથી છૂટવા માટે જો કેવું કરવાનું, જેલમાંથી છૂટવા માટે. બાકી એનો ન્યાય તો કુદરત આપશે. આનો જાય છે વકીલ પાસે, ગયા વકીલ પાસે, બરોબર, વકીલ કે જેલની સજામાંથી હું છોડાઈ દઉં, જેલની સજાની વાત કરે, જેલની સજામાંથી છોડાઈ દઉં, પણ તમારે હું કહું એમ તમારે કરવા. બીજી મગજની વાત કાંઈ ડખો લેવાની જરૂર નથી. કોઈ વચ્ચે ડખો લેવતા મોટી વાત થાય. એમ સદગુરુ પરમાત્મા પાસે જાવ તો એ કે એકો હમ જવું છે સ્પષ્ટતાથી તેનું ગુરુ પર ગીતા 14 શ્લોક જાય. આમાં ધ્યાન રાખો તો બીજું બધું એને મેળવી જાય. એક વાતની જે લિંક મળી જાય ને તો આખી કહાની કે આખો જે ખૂનનો ખેલ મળ્યો, જે ખેલ ખેલાડો ને એની આખી સ્ટોરી મળી જાય. પણ એક કડી મળવી જોઈએ. એક કડી મકોડો મળે ને તો તરત મળી જાય. કેલનો એક મકોડો મળી જાય તો આ બધી કેલનો ખબર પડી જાય, પણ ખ્યાલ આવી જાય. એમ વકીલે ઓલા ભાઈને હસીને કીધું કે ભાઈ હું કહું એમ કરવાનું, તારે બીજું કાંઈ એટલે ક્યાંય શું કરવાનું, જજ પૂછે કે એમ કરવાનું. શું મેં નથી કર્યું, મેં નથી કર્યું, જુગતી બતાવી. એટલે અહીંયાથી સજામાંથી છૂટવાની વાત. અહીંયા કોઈ હથિયાર હતું એમ કાંઈ, અહીંયા કોઈ હથિયાર હતું, વકીલ પાસે હથિયાર હતું તો પછી દારૂગોળો હતો તો શબ્દથી છોડાવ્યો ને, તો એ જ શબ્દથી સદગુરુ પરમાત્મા 84 માંથી છોડાવે. ત્યાં કોઈ હથિયાર નથી, શબ્દથી, આ શબ્દની જ મારામારી, શબ્દની કી બલિહારી, શબ્દની જ મારામારી. અહીંયા સદગુરુ એમ કે આમાં તું નથી હો, સદગુરુ સોહમ કે હું છું, હું કાઢી નાખ. એટલે આમાં એ જુગતી બતાવે અને એનો જ મંત્ર આપે તે હું છું, તે હું છું. એ નહીં થઈ જાય ને એમ ભમરીને બતાવી દે કે હું છું, હું છું, એટલે એ પોતે ભમરી થઈ જાય. ઈયળુને ડંખ મારે, તમને ડંખ માર્યો, તમે આવ્યા અને તમારી ઈચ્છા થઈ, પણ હવે તમે એ લારે રહ્યો, આમાંથી કાઢવાનું છે હું. એ જુગતી બતાવી, જુગતી બતાવી તો આપણે આ 84ના કાળમાંથી ચૂકી જાય. હું કરો ત્યાં બધું છે, તો અહીંયા હરી નથી. હું ત્યાં હરી નહીં, હરી ત્યાં હું નહીં, એવું તો સ્પષ્ટ છે. પણ મારે ભગવાન ક્યાં આવવું છે, પણ તે અહીંયા બીજું લાકડું ખોલ્યું છે. તું હું કરીને બેઠો, જ્યાં ઘર ખાલી હોય તો હું તો રાહ જોઈને બેઠો. તું બીજાને ફરિયાદો કરી બીજા પાસે બેઠો, શું કરવું? મારે આવું તું મોઢું અવરું કરીને બીજે તપ ધરીને બેઠો છો, 2 નાળિયેર મારી બેઠો, 2 દીવા મારી બેઠો, તું કઈક બીજું કરીને બેઠો, શું કરવું? કરતા તો સ્વયં એક જ છે. ઓલો એની જેની પાસે તમે જ્યાં ગયા હો ને એની પાસે જવાનું. તમે જવું છે કલેક્ટર ઓફિસમાં, તમે ગયા તો કલેક્ટરને મળીને આવતો રહે. તમે બીજાના પગ પૂછ્યા તો શું કરવાનું? આટો મારી રહ્યા જાવ, પૂછ્યા આટો મારી રહ્યા જાવ, વરી પાસે જાવ, વરી પાસે કલેક્ટર ઓફિસ જાવ, વરી આટો એમાં કામ કોઈ પતવાનું હે? પણ આપણે કોઈની પાસે અગાઉ ક્યારેય નથી ગયા. એટલે આ યુગમાં સદગુરુ મળ્યા. આખું જગત છે ને એ એવી રીતે ફાફા મારે, હજી ફાફા મારવાનું. એક હું દ્રષ્ટિ એક ગુરુ પાસે જાવ, બાકી કોઈ નહીં. ફરતા ફરતા આ તો અનેક છે, ક્યાં જવું, ક્યાં જવું? તો આ આયુષ્ય વી જાય, આયુષ્ય ખતમ થઈ જાય. ઓની પાસે જાય, ઓની પાસે જાય, ઓની પાસે, ઓની પાસે, ઓની પાસે. અહીંયા છે પાર આપણી પાસે મારો વારો છે કઈ? આમ તો કીધું છે, ક્યાં નામાં લખ્યું કંકોત્રી? તારા નામ તો 1000 છે, તારા કોટી નામ છે, કરોડો નામ છે, ક્યાં નામે કંકોત્રી લખ્યું? હરિતારા નામ છે 1000. એમ આ ભગવાન આપણા હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓ 33 કરોડ દેવતા અને આ ભગવાનો કેટલા બધા. હવે એ તમે જો તો ખરા, એનું નામ લીધું, એનું કયું ઇતિહાસમાં નામ છે, આમ હકીકતે જોઈ લ્યું. અને જે ગુરુના શરણમાં ગયા ને ભગવાન એને ગોતતો ગોતતો કરે છે. એમાં તો 84 તો ગઈ, પણ જયારે ભી પડી ત્યારે ભગવાન ગોતતા ગોતતા ગયો. નામ લીધું ને, નામ જયારે સદગુરુ પરમાત્મા આપે ને આપણને, ત્યારે આ પ્રારબ્ધ આપણને ભોગવવા જ પડે. જે આગલી કમાઈ કરી હોય ને
એ આપણે ભોગવવા જ પડે. આપણે દેહથી આગલા જન્મની અંદર જે દેહથી કર્મ કરેલા છે ને એ દેહ કરે ને દેહ ભોગવે. એ સાચો જ નિયમ છે. દેહ કર્મ કરે ને દેહ ભોગવે. એ દેહને ભોગવાના છે. એ જજમેન્ટ જન્મથી અત્યારે આવેલા છે. સંચિત અને ક્રિયમાણ કર્મ એ સદગુરુ પરમાત્મા તમને મળે ને નાદાનુસંધાન ત્યારે જ બળી ભસ્મ થઈ જાય. સંચિત અને ક્રિયમાણ કર્મ બે જન્મ પછી કરેલા અત્યાર સુધી એનો બળી ભસ્મ થઈ જાય. પશ્ચાતાપ કરીને ગુરુના નાદાનુસંધાન થી પણ પ્રારબ્ધ છે આપણા આગલા જન્મના જે પેન્ડિંગ પડ્યા એ સંતો મહાપુરુષો એમ કહે પણ એ પેન્ડિંગ રાખવા હોય તો અત્યારે પેન્ડિંગ રાખી દે, પણ ભોગવવા તો નહીં તો ભોગવવા છૂટકો પડે. એટલે પછી આપણા સંતો મહાપુરુષો કે ભોગવાઈ જાય ત્યારે પેન્ડિંગ ન રહી. નકર પેન્ડિંગ રાખવાની છતાં તો કૃષ્ણ ભગવાનની હતી, રામની હતી, પણ કોઈ પેન્ડિંગ નથી રાખ્યા. એને આ ધરતી પર આવીને ભોગવી દીધા. એને ધરતી પર આવીને ભોગવી દીધા. ગરુડજી ને એમ થયું કે ભાઈ આ તો રામ પરમાત્મા અને લક્ષ્મણ બે પરિક્રમ પરમાત્મા ને એને બંધન એને બંધાઈ જવું પડે લંકાની ધરતી ઉપર. બે જણા એને બંધાઈ ગયા. ભાઈ આવું છું ભગવાનને કહે. ભગવાન સદાશિવ કે ભાઈ હું કહું તો એમાં શંકા લાગે, પણ જે અનુભવ કરીને બહાર આવ્યા છે ને એને જ પૂછી લો ને. એને ઘણી વખત એનો અનુભવ કર્યો કે કોને અનુભવ કર્યો આ સૃષ્ટિની અંદર. કેમ કે કાગ ઋષિ છે એનો અનુભવ કર્યો. અહીંયા જઈને પૂછ્યું કે કાગ ઋષિએ શું અનુભવ કર્યો. કાગ ઋષિએ તો રામનો જન્મ થયો ને ત્યાં એનો અનુભવ કરી લીધો. ભગવાનનો સદાશિવનો જન્મ થયો ને ત્યાં કાગ ઋષિને શંકા ગઈ કે આ પીળું જબલું પહેર્યું છે, બાકોડિયા પહેરા હાલે છે ફળિયામાં, આવા થોડોક ભગવાન હોય. એટલે ભાઈ ભગવાને દેહને ધારણ કર્યો. ભગવાન ઢોર થઈને આવ્યા. દેવી દેવતા તમામ બધા ઢોર થઈને આવ્યા હતા. ગુરુ માણસ એમ કઈ કે લાગે એમાં શું તને વાંધો. એ માણસ ભગવાન ભગવાન કોણ છે? બીજા કોઈ જનાવર બીજી કોઈ કૃષ્ણ પરમાત્મા કોઈ બીજું ઓલો એ માણસ છે ગુરુ. એમાં જેને વાંધો લે બધાએ મનુષ્યના રૂપ ધારણ કર્યા. કોઈએ બીજા મનુષ્ય સિવાય કોઈને ધારણ કર્યા કયો મને. એટલે કાગ ઋષિને શંકા પડી કે ભગવાન આવાથી થાય છે. કારણ કે સદાશિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તો વાતો સાંભળેલી હોય. આ ભગવાનનો જન્મ થયો તેને જોયા ન હોય. આમ તો ત્યાં આપણે જોઈ, પણ આવા થોડા ભગવાન હોય. અને અત્યારે કદાચ કે આપણે હોય તો આપણે માનીએ નહીં. તે દિવસે એની શંકા ગઈ. એટલે શું કર્યું એને કે કાગડાનું રૂપ લઈ અને ભગવાનના જે ફળીઓની દિવાલ હતી ને એ દિવાલ ઉપર બેસી ગયા. જોયે સવારના પોરની અંદર હાથમાં પૂરી રહી છે, પીળું જબલું પહેર્યું છે અને ભગવાન રામ ફળિયામાં આટા મારે છે ને થોડું થોડું બટકું બટકું ખાતા જાય. એટલે એને શંકા ગઈ કે થોડુંક આવું શું છે ભગવાન કે આમ હોય. એને મનમાં શંકા હતી. પછી એને પૂરી ઉપાડી અને પૂરી ઉપાડી અને એ તો એને કીધું કે ભાઈ જોયું કે આ શું કરે ભગવાન શું કરે. અને ભગવાને હાથ લાંબો કર્યો. એટલે એ તો જ્યાં જોવે ને આ 12 આંગળનો આપણો શ્વાસ હાલે એટલું 12 આંગળ જ છેટું હતું. 14 બ્રહ્માંડની અંદર કાગ ઋષિ ભેટકાઓ 14 બ્રહ્માંડની અંદર. પણ હાથ પાછળ જોવા તો હાથ 12 આંગળ છેટું. થાકી ગયો. હવે ક્યાં જવું? 14 બ્રહ્માંડની અંદર ફેર્યા બધે. થાકી ગયા. પછી પડતું મૂકી દીધું ગુરુના ભગવાનના ચરણની અંદર કે ભાઈ આનું માપ તો માપ છે. એ શંકા એની લાગી એને તો જોઈ લીધું
એટલે સદાશિવે કીધું ભાઈ તમે કાગઋષિ પાસે એને શંકા પડી હતી આને જેમ ગરુડજીને શંકા ગરુડજીએ નાગપાત નથી તો છૂટા કરી દીધા પણ પાછું એને શંકા રહી ગઈ કે ભલે ભગવાન આવી રીતે એટલે ભગવાન પરિપૂર્ણ પરમાત્મા બધા મનુષ્ય અવતાર લઈને આવ્યા અને આવી છતાંય એનો ભોગવટોમાંથી ભોગવટો ભોગી છૂટી ગયા એને કેવો ભોગવટો જો એની જોઈ કૃષ્ણ પરમાત્માની જોઈ એનું જીવન જોઈ એટલે એને દેહથી ભોગવાય નહીતર એ પેન્ડિંગ રાખી કદાચ ભાઈને લક્ષ્મણને એવું થયું હતું મૂર્છાઓ આવી ગયા હતા તો એને વ્યવસ્થિત દેશી ઔષધિ લઈને નહીં તો રામ માટે હાથ ફેરવું ન આવી માટે હાથ ફેરવું ન આવી થયું એટલે એવું કે એવું આપણે એ રામાયણમાં યાદી અપાયું કે હાથ ફેરવા ક્યાંય જાતા નહીં તો તેથી રામ પરમાત્મા તો નો હાથ ફેરવી હાજરા જ બધા એટલે અત્યારે કોઈ એવું કેમ રામ ભલે ભાઈ બેઠો નથી અત્યારે દવા દારૂ કરજો એની દવા દારૂ જેથી કેવી અને એ લક્ષ્મણને એ ભોગવટો ભોગવી દીધો અહમનો ભોગવટો હતો અહમનો ભોગવટો હતો હનુમાનને અહમનો તો એ રસ્તામાં ભોગવટો નથી એને રસ્તામાં ભોગવટો એટલે અહમનો ભોગવટો બધા જે તે ભોગવટો હોય બધાને ભોગવટો લેવો પડ્યો એને ભરતે બાણ માર્યું તો ન સીધા હેઠા આવ્યા પગ થોડો કરી નાખ્યો એટલે પછી હવે એ મળાઈ ગયો તો ત્યાં આપણે તેલ ચડાવી છે ને ત્યાં જ આપણે તેલ ચડાવી બીજું કઈ એટલે મળાઈ ગયો તો આપણે અત્યારે માથે ચડાવી મળાઈ ગયો તો પછી અહીંયા તેલની વ્યવસ્થા કરી દીધી આપણે અત્યારે માથે રેડી દીધી એવું કરી એટલે કહેવાનું એ થાય છે કે એક મને આરાધ કરી તો એમાંથી મન ડાયવર્ટ થઈ જાય દુઃખનું ભોગવટો થઈ જાય પૂરો અને મનનું ડાયવર્ટ થઈ જાય ત્યારે સુખ દુઃખ તો આ જીવનનું સુખ દુઃખ મનવાના આણીએ ઘટ સાથે રેડા ટાયડા થાય કોઈના નવ ટળે તો રઘુ ના બધા નળ બળ યુધિષ્ઠિર બધા આપણે રામની વાત કરતા હતા રામ પરમાત્મા જો એમ ચાર ભાઈ છતાં પિતા વખતે કોઈ હાજર નહીં અને છતાં વનવાસનો સહર સ્વીકાર કર્યો એટલે 14 વર્ષની પરિસ્થિતિ આવી પાછા આવ્યો તો સીધા પાછો વનવાસ એ પરિસ્થિતિ કૃષ્ણ પરમાત્મા આવ્યા તો જેલમાં જન્મ અને બધી કેવા રાક્ષસો નામ તેને કૌરવના યુદ્ધમાં નામ તેને બધે એટલે દેહના દંડ દેહ ભોગવે દેહના દંડ છતાં આપણે ભક્તિ માર્ગની અંદર અને વચનની અંદર રહી નામની અંદર એટલે નામને વચનનો પ્રતાપ એવો છે એની અંદર રહેવાથી આપણને જેમ કોઈ રસ્તો ડાયવર્ટ કરવાનો બાજુમાં ડાયવર્ટ રસ્તો પડે એવી રીતે મનને આપણે ભક્તિ માર્ગની અંદર ડાયવર્ટ કરવું અને એનો પૂરો પાવરથી ઇન્જેક્શનના પાવરથી કેમ ઓપરેશનનું દુઃખ નથી એમ આપણને ભક્તિનો પાવર હોય ને કેમ ન હોય તમે એક ઓલા લાકડાના બધામાં બેહો ને શિયાળામાં તોય તમને તાપ લાગે આ તો જીવતું જાગતું સંતોનું સાનિધ્ય છે એની ઉર્જા મેળવવી એનો સહકાર સાનિધ્ય લેવું સમજણ લેવી આપણું મન દ્રઢ થાય આપણા મનના જે સંકલ્પ વિકલ્પો બધામાં આવતા હોય બધાને આવે સંકલ્પ સબૂરને એવું થતા જ્ઞાની અજ્ઞાની કોઈ પણ ઉઠીને પાછા સમજ્યા સમજણની રસ્તે વાળી ગયું જ્ઞાનીઓમાં અને આ ભક્તિ માર્ગ છે ને ભગવાન જો સત્સંગ અને ગુરુના સાનિધ્યમાં ન રહ્યો ને તો આનો અપચો થઈ જાય એકાંતમાં આમ ને તેમ એક જ જગ્યાએ પોતે મનોમંથન કરે ને ભલે એ ઊંડો ઉતરી જાય પણ એનું એ છે ને એ પાછું રિટર્ન પાછું જાય કોઈ ઇન્જેક્શન
રિએક્શનની આપણે અસર આપણે એનું શું કહી કે ભાઈ રિએક્શન આવ્યું રિએક્શન આવે જ્ઞાન થોડું જ્ઞાન મોટું જોખમ હોય થોડું જ્ઞાન મોટું જોખમ ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી રહ્યો તો શાંતિ કેળવવાનું નહીં તો પછી આપણે એનું કોતરીને ખાઈ જાય મગજની અંદર એનું કોતરીને ખાઈ જાય ઊંધા કોટા મંદે ફાટો ઊંધા કોટા જાગે એટલે સત્સંગનો મહિમા અને મનને સમજાવવા માટેના સત્સંગ અતિ મહત્વનું કોઈ એમ કે મારે સત્સંગ નહીં સત્સંગ તો છે અને ઘણી બધી જાય અમને પણ અમે ત્રણ પેઢીઓ થઈ ગઈ અમને એમ થાય કે અમારે શું જરૂર છે પણ અમે તો અમારે ગુરુદ્વારા બધી જરૂર હોય પણ કાંગસિયાળીમાં અમે ગરજન બાબા ભેગા થયા મારે 2-4 મહિના નહોતું જવાનું તો મને કે ભાઈ ભક્તિ એ ખોટા ફૂટી ગયા છે એવી બધી ભક્તિ ઉગી ગઈ તો અમે તો કઈ બાપા જે કામકાજ હતું એમાં નથી આવ્યો કે ભક્તિ એવી બધી ખોટા ફૂટી ગઈ છે એને ભક્તિ પાકી ગઈ છે ભક્તિ તો કોઈ પાકે નહીં તો કાચી જ ગઈ સમય સંજોગે નીકળવાનું નથી કાંઈ વાંધો એટલે અમારે તો આગળ ન હોય પણ એનો તાપ એનું લેવું પડે સ્થાનિકે લેવું પડે તેથી તમારી ઉર્જા તમારું ગાડી એ જાતી હોય આ જગતની અંદર શિક્ષણ કે ગમે એ પાછું લ્યો ને એમાં કોઈ સંપૂર્ણ નથી મેનો વાત કરી કે ડોક્ટર એમની થયા હોય ત્યારે ઓપરેશન કરવા ટાણે એના દેવને આરાધી કરે ગમે એવો કુશળ હોય ને કોઈ પણ સંપૂર્ણ છે જ નહીં કોઈ પણ સંપૂર્ણ નથી કોઈ પણ નથી અને આ તો જે સંતો મહાપુરુષ હતા ને આપણી અંદર જે જ્ઞાન પડેલું છે એનો તો આપણે એક ટકો જ ઉપયોગ નથી કૃષ્ણ પરમાત્મા જે એક ટકો અડધો ટકો ઉપયોગ માન કર્યો ઓછો કે મેં તો હું તો હાવ સ્વાદ જવું એટલો બધો સાગર જેવડું એટલો બધો અમાપ છે અવતારી પુરુષો એ વારંવાર અવતાર ધારણ કરે છે અને વારંવાર ભગવાન પાસે પ્રાર્થના કરે કે અમને વારંવાર મનુષ્યનો અવતાર મળે સદગુરુ મળે અમે વારંવાર પ્રાર્થના કરીએ એમ આપણે માનવ તો શું સામાન્ય છે રામકૃષ્ણ એ ગુરુ છે તું પણ ગુરુને દાર રવિ તું પણ ગુરુને દાર આપણે તો હાવ સામાન્ય માણસ અને વેદમાં પ્રગટ પ્રકાશ કૃષ્ણ જેવા રથની અંદર જો જૂતી જાય રૂક્ષ્મણીની બે અને એને જે મહિમા ગુરુનો બતાવ્યો વેદમાં પ્રગટ પ્રકાશ આ સદગુરુ એ સાચા કૃષ્ણ લક્ષ્મણી રથે જ વીટા નકર એ નહીં કે હું તો પરિક્રમ પરમાત્મા છે મારે તારી શું જરૂર તારે જમવું જમી લે ને નકર અહીં જમાડી દો બધું એ પરમાત્મા એ બધું કરી શકે એ તો પ્લેન લઈને તો પ્લેન એને તો એ બધું હતું એ વ્યવસ્થા થઈ રામ હતા ત્યારે પ્લેન ન બોલતા પછી એમ કૃષ્ણ પરમાત્મા બધી સગવડતા હતી પણ તો એમ કીધું તમે બે ગાડે તૂટી જાય ત્યારે તમે ભગવાનનો મોહ ન રહીએ ગુરુનો બાળક છે એવો મોહ રહીએ અવતારી પુરુષો ભગવાન ખૂબ જતા હોય શ્રી કૃષ્ણ લક્ષ્મણ નીચે લીધા અંદર બેઠા ગુરુ વેદમાં પ્રગટ પ્રકાશ સદગુરુ તો એ નો કે નકર તો મારે ક્યાં જરૂર છે એટલે સત્સંગમાં જવું જોઈએ અને છેલ્લા અભ્યાસ કરત અભ્યાસ જળમતી ઓછું અભ્યાસ તો કરવો કાયમ કરવો અભ્યાસ સત્સંગનો અભ્યાસ અઠવાડિયા 15 દિવસ જવા દઈએ ક્યાંયથી મેળવી લઉં ગાડીમાં ક્યાંક ને ક્યાંક આ ચોમાસું છે અત્યારે તો આપણે ગમે અહીંયા બહાર ગયા તો ત્યાં સર્વિસ નથી કરાવી લેતા ગાડીની સર્વિસ કરાવો ને તમે આની સર્વિસની જરૂર છે આ ગાડીની સર્વિસ ગમે ત્યાં સર્વિસ સત્સંગની સર્વિસ કરાવી કા મનોમન સર્વિસ કરાવી દે કા ગમે ત્યાં સર્વિસ તો કરાવી લેવી અમથા બિચારા અત્યારે આપણી મંગળવારી આવે છે તો બીજા ભાઈ લાવું આપણે કોઈ જ છે વખતે એવા દાદા પાસે બેઠેલા પુરુષો હોય છે તો એ સર્વિસ કરાવવા નથી કરવી પ્રતાપભાઈ ને આખી પેઢી હોય ગઈ
પ્રતાપભાઈને ઘણા મહાપુરુષો કેવું કે આવે છે અને આવું જ જોઈએ સર્વિસ કરવા આવું 2 મહિને 5 મહિને મહિને દર મહિને જાવ દૂર હોય તો વર્ષે વર્ષે પણ આપણે તો આવું તો આંગણામાં જ કહેવાય આંગણામાં જ કહેવાય ક્યાં રાણીમાં દૂધમાં ક્યાં વાતાને ક્યાં એનું ગામ અને ક્યાં આપા દેરા ગરણી ગામ ક્યાં બાબરા પાણી ક્યાંનું ક્યાં સંતો મહાપુરુષો ક્યાંનું ક્યાં હતા ક્યાં બેબીનાથ ને ક્યાં વીરા બાપુની હલીન માણસો સંતો મહાપુરુષો હલીન જતા ઘરમાં એવી લો લગની એવી ધગજ એટલે જેવી અંતરની જેવી જિજ્ઞા એટલે એક મન થઈને આરાધ કરીને એટલે આરાધ અંદર લગન બધી જ હોવું જોઈએ યાદજો કારણ કે આપણા જે જીવનની અંદર આ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ તો છે જીવનની અંદર તમે ક્યાંક મેં કીધું હમણાં કે ક્યાંક મોહમાં ઉતરી ગયા ને તો અંદરથી અવાજ આવતો પાછો મળી જાય ગમે ત્યાં જતા હોય તો એવો વિચાર આવશે અને છતાંય આપણો છે દેહને જે ખોરાક આપીએ છીએ સવાર બપોર આમ ખોરાક આપીએ છીએ એમ આ ભક્તિ માર્ગનો ખોરાક સત્સંગ છે મનનો ખોરાક સત્સંગ નહીતર મન આડા આવું થઈને ગમે એ રસ્તો ગોતી ગયું અમને રસ્તે વહી જાય ગમે એ રસ્તે વહી જાય શાસ્ત્ર પુરાણમાં વ્યા જાય એટલે સત્શાસ્ત્ર સત દર્શન એમાં પુસ્તકોની અંદર અભ્યાસ કરવા મન બધાય પણ સદગુરુ પરમાત્માએ બધે આપણને એ કરી છોડાવ્યા એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે એક મના થઈને આરાધ કરે ને તો આપણે ગમે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ જાય આપણે એટલું તો સમજાય ને કે ભાઈ દિવસ છે એને ફોન પડે એટલે રાત આવી જાય એક ધારો નથી રહેતો રાત્રિ એક ધારી નથી રહેતી એમ કોઈની પરિસ્થિતિ એક ધારી રહેતી નથી સમય થાય એટલે દિવસ ઉગે રાત હોય એટલે રાત માનો કે આપણે શું થાય રાત જ છે રાત માને દઉં તો આપણે સવારે સૂરજ ઉગવાનો ત્યાં તમારે ત્યાં કર્મો પૂરા થાય તો સૂરજ ઉગી જાય માની ગયો સૂરજ ઉગી ગયો પણ કર્મોમાંથી પસાર તો બધાને ભગવાન જે રાત છે અંધારી રાતમાંથી પસાર થવું હોય એટલે એક મના થઈને અલગ આધાર આરાધે તો મતલબ પક્ષી થાય વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ વચન છે ભક્તિનું વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ જો ભાઈ સંતો મહાપુરુષો એને જે આપ્યું પરિપૂર્ણ શાસ્ત્રો અને આપણે તો એને ટેકા આપી છે સંતો થયા એ બધા એના ટેકારો છે આપણને જે વચન મળ્યું એનો તમે જ્યાં બોલી ક્યાંય સંતો મહાપુરુષો ન કીધું આ કીધું હમણાં જંત્રીનો બજાવનાર જંત્રીનો બજાવ જંત્રીનો એટલે જે ઓલો તમે લાકડાની પપુડી કરો ને લાકડાની પપુડી લાકડાની હમણાં આઈટમ આવે છે તમે પાવો કરજો ને પાવામાં એક પતરી હોય પછી હા પતરી હોય એ તમે મોઢાથી વગાડો તો એમાંથી અવાજ આવે પણ આમાં કયા ઠેકાણા પતરી છે એ કીધું કોને એમ કીધું જંત્રીનો બજારમાં કોણ છે કહી દો એમ કીધું આ અવાજ ક્યાંથી આવે જો રાતના ગામમાં આવ્યા હોય અને ખબર ન હોય કે કયા ભાઈની ઘરે આપણે જવાનું છે પછી ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કોઈ કે ભાઈ અવાજ હાલ્યો એટલે આપણને અવાજ હાલ્યું જવાનું હાલવાની નિર્ણિત આપણે આપી એટલે કોણ બજાવનારો છે અહીંયા આપણે પહોંચી જાય પણ હાલવું તો પડશે ને હાલવું પડે જંત્રીનો બજાવનારો કોણ છે એ આમાં આપણે દરેક મહાપુરુષો સંતો દરેક વાણી આ વિશ્વની અંદર એવું કોઈ ગીત નથી ભજન વાણી સિવાય ગીત તમે ગમે લગ્ન ગીત હોય જગત ગમે ગીત હોય હું કહું છું ને પરાણે હું કોઈ ભાઈ અમે ટ્રેનિંગમાં હતા સણોસરા ટ્રેનિંગમાંથી રવિવાર આવ્યા છે બધા વિદ્યાર્થીઓ જીવન હોય
અને એને ખબર કે આ સીધો સરળ છે, પણ આને રાહત લઈ જવો છે. ગિરનાર ટોપિકની અંદર કાલિયા પિક્ચર હાલે અને ભાઈબંધ દોસ્તારો સણસરા અમે જાય અહીંથી કે આમ છે સીધે સીધો આનો કોઈ એને રુચિ નથી, જોતા નથી, પણ એને લઈ જાય તો આપણે શું થાય? હાવ નજીક હતા લઈ જાવ, બીજું લઈ જાવ તો લઈ ગયા અને ગીતના ટોપિકો બેઠા. એમાં પેલું જ ગીત આવ્યું, છોડ કે પિંજરા દેખને એક દિન આ પંછી કો ઉડ્યા. મારે અંદર અંદર આર પાર નીકળી ગયા, આર પાર નીકળી ગયા. ત્યાં તો લાઈટ પડી ગઈ, પતી ગઈ, પૈસા પાછા દીધા, ત્યાંથી પાછા ઉતરીએ. જોઈ લ્યો ભાઈ માથે છોડ કે પિંજરા દેખને એક દિન. પંછીનું એને એ ગીત હશે, કોને ગમે હોય પેલું જ આ ગીત ઉપાડ્યું છે. પિંજરું હતું એમાં. પછી મને બધી બહુ ઊંડા ન ઉતર્યું, હું તો આ દેહમાં ઉતરેલો પહેલેથી નાનપણ. એટલે કે છોડ કે પિંજરા દેખને એક દિન આ પંછી કો ઉડ્યા. હવે ઓલાવને શું ખબર પડે કેવું પંછી કેવું પિંજરું, એને હું લેના દેના. મને ત્યાંથી સત્સંગ મળી ગયો, મને ત્યાંથી જ્ઞાન મળી ગયું. લ્યો કેવું સરસ, અને આમ તો જો કેવું ત્યાંથી મળ્યું. એટલે દરેક ભજનવાણી તમે જો ઇતિહાસમાં ગમે તમે ગમે શબ્દ જો, શબ્દ માત્ર શબ્દ ઉઠ્યો છે સતમાંથી. દરેક શબ્દ એ જંત્રીમાંથી શબ્દ નીકળ્યો, પાછો શબ્દ અહીંયા જાય ને તો એ ઘરનું ઠેકાણું મળે, પણ એ જવાનો શબ્દ હોય જ ઘર પાસે નથી. આપણે સદગુરુ આપ્યો છે, પાછો એ ઠેકાણું મળે, નકર અટવાઈ જાય. બીજા શબ્દ અનંત સંસારમાં પંડિત ભણાય, પણ સદગુરુ એ શબ્દ વાણી પણ નહીં. શબ્દ અનંત સંસારમાં પંડિત ભણાય, પણ આ સદગુરુનો શબ્દ છે વાણીમાં ન આવે. તો વાણીમાં ન આવે ક્યાંથી મળે? શબ્દ હારે શબ્દ પારે શબ્દ કી ઢગઢેરિયા. પણ જે શબ્દ સદગુરુ આપે વો સદગુરુ મેરિયા. શબ્દો તો અનંત છે. શાસ્ત્ર છે ને એ તો મૂળ આપને ભટકાવનારું. શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણ. શબ્દની માયાજાળ એવી છે, ચિત્ત ભ્રમણ થઈ જાય. એક શંકા તો બીજી શંકા ઉપજાવે, બીજી શંકા કરો ત્રીજી શંકા. એટલે કોઈને જેને કથા કે કથાકારોને કઈ પુસ્તકો વાંચવું છે ને, વાચકીય જ્ઞાનને કોઈની સમાધાન થાય નહીં. પોતા પોતામાં એ મંત્ર મિલે સદગુરુ પાદ. સદગુરુ શીખવે દયા કરી રાખે અવરની વાત. પોતામાં આ નથી. રસ્તો બતાવે ગાળ સદગુરુ પાસે જાવ, ગુરુ પાસે જાવ એવો રસ્તો બતાવે. પણ જે આપણે સદગુરુ પરમાત્મા જે જ્ઞાન આપ્યું અદભુત છે વસ્તુ છે, પરિપૂર્ણ પાનભાઈ. અને પરિપૂર્ણ વસ્તુ વચનમાં છે, પરિપૂર્ણ ભક્તિ છે. ગંગા સતી બોલ્યા કે કરજો વચનવાળાનો સંગ કરજો, નકર મરી ગયા. વચનવાળાને ગંગા સતી પાનભાઈ ચોખ્ખું કહી દઉં કે તો તમે વચનવાળાનો સંગ કરજો. જો વચનવાળાનો સંગ ન કર્યો તો પછી કોઈ જીવાત્મા પોતાના લક્ષ્ય સુધી જેને જાવું છે ને, જો ઈચ્છા તો બધાય કરે, પણ બિચારાને ખબર નથી. આજે ઈચ્છા કોને ન હોય? પૈસાની ઈચ્છા કોને ન હોય? જેને અપેક્ષા હોય એ પ્રમાણે હોય. તમને બધાને આધ્યાત્મિક કંઈક આત્મકલ્યાણની અપેક્ષા છે. હવે એવી તો જીવાત્માને ભાગ્ય જ મળે. જેવાને એવી ઈચ્છા છે એને સદગુરુ મળી જાય, અપેક્ષા પ્રમાણે સદગુરુ મળી જાય. પણ જેને બિચારાને ખબર નથી, આત્મકલ્યાણ નથી કરવું, એને તો ભગવાનને પ્રાપ્તિ કરવી. તો ભગવાનની પ્રાપ્તિ, ભગવાન ક્યાં? ભગવાન તો ગુરુ થઈને આવે. બીજો ભગવાન ગુરુ થઈને આવે તો બીજો કોણ? એ રામ તો પાછો આવશે નહીં. ઋષિઓમાં જ ભગવાન આવે છે, પણ કયો દેહ લઈને આવે તો ખબર નથી. ત્યારે રામનો લઈને આવ્યા, કૃષ્ણનો લઈને આવ્યા. એવા તો બધા મનુષ્યનો દેહ લઈને કે કોઈ બીજાનો લઈને આવ્યા. આપણે પહેલા વાત કરીએ, બધા મનુષ્ય એટલે આપણે મનુષ્ય તો આપણે મળ્યો છે. જે ભગવાનને મળ્યો તો કૃષ્ણને મળ્યો તો એ દેહ આપણે મળ્યો, કે બીજો કોઈ વધારાનો મળ્યો નથી. એ એટલો જ મળ્યો. હતા ત્યારે ગોતતા હતા અને હજી એને જ ગોતે. હતા હતા ને તો એને જ ગોતતા હતા.
રામ હતા ત્યારે અયોધ્યાની વસ્તી ને અયોધ્યા બહારની વસ્તી હતી. રામ પરમાત્મા ખુદ હતા ત્યારે બધા ગોતવા વાળા તો ગોતતા જ હતા. પ્રગટમાં એને એને નતું ભાન. એ જગત અત્યારે ગોતે વહી ગયા છે તોય ગોતે અને હતા એને ગોતી લીધા. નર અંગત અને હનુમાન વિભીષણ મંદોદરી એને બધા ગોતી લીધા. અને બાકી તો આખું જગત તો હજી મળ્યું નથી. હજી ગોતે હજી નથી મળ્યું. હજી ગોતે કારણ કે એનો રસ્તે ઈ ચાલ્યા હોય. સંતો મહાપુરુષો કહે કે ભાઈ કોઈ મકાનનું કામ ગમે એ કામ તમે કરતા હો સાંજ પડી ગઈ પછી સવારે નવું કરી છે કે અધૂરું પૂરું કરી જોયું એટલે એનું અધૂરું કામ એ કર્યા રાખે છે એને હજી રસ્તા ઉપર આપણે અધૂરું કરવા આ કર્યા રાખે. બે એક દ્રષ્ટાંત છે આપણું. ભગવાન સદાશિવ પાસે બે દીકરા એના આવ્યા કાર્તિક અને ગણેશ. કાર્તિક હજી ગયા હજી પાછા નથી આવ્યા બરોબર. મોરનું વાહન છે લઈને ગયા સરનામું નથી અને ગણપતિ સાવ નજીક ને ત્યાં બે ગયા. તારી પૂજા મારી પહેલા થાય મારી પહેલા તારી પૂજા થાય અને ઓલા જે આવ્યા નથી એટલે એ નથી આવ્યા એ હજી ભટકે છે એનું કોઈ સરનામું નથી. અને ગણપતિ ગુરુને ગણપતિ માની આપણે શરૂઆતની વાત કરી એમ જે અનંત યુગ થયા. આપણે અત્યારે ભજન કરશું ગુરુના ભાવ મારીને આપણે દેહ બદલાવાનો થાય એટલે પછી આ પાછો નવેસરથી મનુષ્યનો જન્મ મળે પાછી જ્યારે સમય ગુરુ મળે ત્યારે અમુક સમય લાગી જાય એવું કઈ નથી. અમુક સમય લાગી જાય એને સદગુરુ અત્યારે સમજાવે છે. જે ભૂલે પડેલા જીવનમાં જેને સમજાવે છે અને જેને જ્ઞાન મળ્યું છે એને એમને રાખવા માટે કે ભાઈ આ તને તેજુરી મળી અખૂટ ધન મળ્યું છે ચોરાઈ જવાનું નથી પણ એને હાંફી રાખે એને કલંક ન લાગે એની માથે ધૂળ ન ચડી જાય. એને કોઈ ચોરી અગેમ નથી. શાસ્ત્રોએ ના પાડી સંતોએ ના પાડી કે આપણને જે ગુપ્ત ધન મળ્યું છે એ કોઈ એમાં કોઈનો ભાગ લાગ નથી. એ પોતાના પુણ્યના પાત્ર એ આપણું એકનું છે. એટલે આ બેનો આવે જો તમે આવો તમે ન આવી તમે કરો એ તમારું અમે કરો અમારું. પોતાના પુણ્યના પારખા ગુપ્તદાન આ ગુપ્તદાન સદગુરુએ આપણને આપ્યું છે એટલે આપણે આવી એટલે ગુપ્ત છે. જે સદગુરુએ આપણે જે ભક્તિરૂપી ભાથું આપ્યું છે જે ખેડ આપી છે અને જે ઉપજ આવે એમાં કોઈનો ભાગ લાગે કોઈનો લાગે નહીં. કોઈ ન ચોર આર્યમ ન રાજ આર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકા કોઈ કારભારીનો રાજનો નહીં ભાઈનો નહીં કુટુંબનો નહીં કોઈનો ન ચોર આર્યમ ચોરી નહીં કોઈનો ભાગ નહીં. જે કરો એ આપણું હોવાનું એવું આપણને આપ્યું પણ એમાં પછી ધૂળ ન ચડી જાય. તમે નવું મકાન બનાવી લ્યો પછી બંધ કરીને બે આવો તો અને એમ કે મકાન મારું નવું છે મકાન મારું નવું છે મકાન મારું નવું છે. અથવા કોઈ ખેડ હોય બિયા વાવી દો અને પછી ન જાઓ કે મારે 100 વીઘાનું નામ લેવું 100 વીઘાનું નામ લેવું મારું ઘર નામ લેવું બધું. કોઈ મોટો ધંધો હોય કે આવો તો આપણે આવી રીતે છે આટો મારવાનો નહીં મકાન સાફ સુફ ન કરી તો એ જેવું થઈ જાય. ખેડ છે એ બાવળિયા થઈ જાય ધંધામાં એમ આ ભક્તિ માર્ગમાં સજાગમાં અને સત્સંગમાં બધું એવું છે. લઈને મૂકી દો તો એમાં કાટ ચડી જાય ધૂળ ચડી જાય. અભ્યાસ કરતા અભ્યાસ ગંગા સતી પાનભાઈ કીધું અભ્યાસ દરરોજ અભ્યાસ કરો. ભલે દૂર હોય ગુરુ મહારાજ કે કોઈ સત્સંગી ભાઈનો ન જતો તો તમારા મનથી ઘરે ઘરના 2 સભ્યો 3 સભ્યો તો ઘર પર તો સત્સંગ કરજો સત્સંગ થઈ જાય અને મનોમય થઈ જાય. અને જો નજીક હોય તો અહીંયા આટો મારી આવે અને આ બીજના એટલે જ રાખવા માંડે. હા ભૌતિક છે
ભૌતિક વાત છે. હા એની મેળે તો કોઈ જીવનમાં આવતું નથી. આવે અગાઉના જીવનમાં જાતા. અત્યારે કોણ ન હોય તો શું આવે? આટો મારો આવે પણ સત્સંગ મેળો તો થોડુંક થાય. આવી રીતે જ્ઞાન સભા હળીએ મળીએ એકબીજાને હરખ પરખ થાય તો શું કરવા ભાઈ? તમે ધંધો ઉદ્યમ કમાણીમાંથી થાયકા પાયકા હોય વેસ્ટ થઈ જાય અને ફ્રેશ થઈ જાય અને થોડુંક નિર્મળ થઈ જાય તો મન નિર્મળ થઈ જાય. નથી કે હાલો ફરવા જઈએ જતા કે ફ્રેશ થવા જાય કે નાહી લઈ કે થોડાક આંટો મારી આવી કે ગીરમાં જાય કે હાલો હરિદ્વાર નાહ્યા જાય નાહ્યા આવી કે થોડાક બધું ફ્રેશ થઈ જાય. કોઈ તીર્થ વ્રતમાં જાય કોઈ પ્રવાસે જાય તો એ ફ્રેશ થવા જ જાય છે. તો અહીંયા હોય તો ધંધો ઉદ્યમમાંથી ફ્રેશ થઈ જાય અને એક જ સમય એક જ દિવસ એક જ આપણે આનંદ કરવાનો. એટલે જેટલું અને એ ક્યાં સુધી છે આપણે બે તકે ક્યાં સુધી કમાઈ કરી લેવાની છે. 29-30 દિવસ જે મહિનો હોય 31 દિવસનો હોય 30 દિવસનો હોય 29 નો હોય. કામ કાજ દબેડી ગયો આગળ ધંધો પીછે ધંધો નીતિ ભજન કરે છે માલિક ધંધો ઉદ્યમ કમાણી કરી નીતિ રીતિ આનંદથી અને એક દિવસ સત્સંગ મળી જાય સાનિધ્ય મળી જાય અને ફ્રેશ થઈ જાય. એટલે કીધું ને કે ગંગાજીમાં કે અહીંયા ફરી આવો તો શરીર શુદ્ધિકરણ થાય. અંતર નિર્મળ તો સત્સંગથી અને સત્સંગ સિવાય ન થાય. મનન નિર્મળતા પણ અને શરીરનું શુદ્ધિકરણ અંદરનું આંતરિક શુદ્ધિકરણ અંતઃકરણનું શુદ્ધિકરણ તો સત્સંગ સિવાય નથી થાય. સત્સંગ સિવાય એટલે કીધું સત્સંગ વિના મન સમજે એવી વસ્તુ ભલે નિગત કરતો જાય ગમે એવી વાતો કરે પણ સત્સંગ વગર નથી. ગમે એવી સત્સંગ વિના પણ સમજેની વસ્તુ ભલે નિગત કરતો જાય. રવિ રવિ કરતા રતિની નીકળે ઉગાવીના અંધારું થઈ જાય. એટલે નામનો મહિમા સંતો મહાપુર છે. અનંત યુગ છે અનંત યુગ છે. જે નામે ચોખ્ખો ટળે જે નામે જે કા જે નામે આ જગરી જો હોય નામ કરે ગોપાલ. નામનો મહિમા ખૂબ જ ગણો. બહુ સંતો મહાપુરુષો નામનો મહિમા છે બહુ જ ગાય. અનંત યુગ થયા નામનો મહિમા બહુ જ ગણો. નામ વિના સૌને મુદ્રા ક્યાં સાધુ સંસારી એક ધારી કોઈ રાવને અહંકાર કોણ જરૂરી બહુ નામનો મહિમા અનંત આવ્યો છે. સત્સંગનો મહિમા એટલો જ. સત્સંગે આપા મીટે મીટે ભારત ભારી. સત્સંગથી આપા ભણું જો આપા ભણું આવતા વારનું નથી. બહુ સત્સંગને બહુ જ્ઞાન આવી ગયું તો અહમ આપા ભણું આવી ગયું. સત્સંગે આપા મીટે મીટે ભારત ભારી. ભાણ ચરણે રવિરામ કહે નિત્ય વસ્તુ નામ ભજન નામ ભજન નામ ભજન વિના નિસ્તાર મન ચૂતા નામ ભજન વિના નિસ્તાર મન ચૂતા
જોતા નામ ભજન વિના નહીં મિલતા જાગ જાગ મનુષ્યો જોતા જપ તપ કરાય કોટી અગાન કરાય જપ તપ કરાય કોટી અગાન કરાય કાર્ય નહીં કરવત ન રહેતા મોહ પછી નારાય મુક્તિ માગે મોહ પછી નારાય મુક્તિ માગે કમલ પર ધોતા નામ ભજન નામ જાકી સુરતા લાગી સહેજ છે જાકી સુરતા લાગી સહેજ છે સાચો દર્શન દેતા સાચો દર્શન દેતા અધિક પરે આપન રસતા અધિક પરે આપન રસતા નામ ભજન વિના નહીં મિલતા યાદ યાદ